એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમયાંતરે સમાજના આગેવાનોની બેઠક બોલાવે છે અને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ અને સમરસતા જળવાય તે માટે પ્રયત્નો કરતા હોય છે. અને બીજી બાજુ સમાજની પરંપરા અને જ્ઞાતિગત રિવાજો સામે આધુનિક વિચારોનો વિરોધાભાસ થયાની ઘટના આજના સમયમાં અવનવાર જોવા મળતી હોય છે. આવું જ કંઈ થયું છે મશહૂર ગાયક કિંજલ દવે સાથે, જેની વિગતે વાત કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચાર ચાર બંગડીવાળી ગુજરાતી ગીતથી મશહૂર થયેલી ગાયક કિંજલ દવે થોડા સમય પહેલા 6 ડિસેમ્બરે બિઝનેસમેન ધ્રુવીન શાહ સાથે સગાઈનો વિડીયો મૂકીને પોતાના ફેન્સને જણાવ્યું હતું, જે બાદ તે ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. જે બાદ હવે આંતરજાતીય લગ્ન એટલે ઇન્ટરકાસ્ટ મેરેજના મુદ્દે કિંજલ દવે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે. થયું શું છે તેની વિગતે વાત કરશું. કાંકરેજના શિયોરી ખાતે મળેલ 5 પરંપરા ઉદિચ્ય બ્રહ્મ સમાજની બેઠક મળી હતી. જે બેઠકમાં કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજે કિંજલ દવેના પિતા લલિત દવે અને પ્રહલાદ જોશીને આ જીવન સમાજમાં બહાર કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. સમાજે સ્પષ્ટ કહ્યું છે કે હવે સમાજના કોઈ પણ પ્રસંગમાં આ બહિષ્કૃત પરિવારને આવકારવામાં આવશે નહીં. કિંજલ દવે આજના આધુનિક વિચારો અને માનસિકતાને અનુરૂપ અત્યંત અન્ય આંતરિક યુવક સાથે લગ્ન કરવા માટે નિર્ણય કર્યો હતો, જે વાત સગાઈ તેમણે કરી. જ્યારે બીજી બાજુ અવદિચ્ય બ્રહ્મ સમાજે બેઠક કરીને કિંજલ દવેના પરિવારનો આ મુદ્દે બહિષ્કાર કર્યો છે. ગુજરાતમાં જાણીતી બનેલી ગાયક કિંજલ દવે તાજેતરમાં જ એક બિઝનેસમેન સાથે સગાઈ કરી. આ બિઝનેસમેન બ્રહ્મ સમાજમાંથી નથી અને આંતરજ્ઞાતીય છે તેવી ફરિયાદ સાથે અવદિચ્ય બ્રહ્મ સમાજે વિરોધ નોંધાવ્યો હતો. કાંકરેજ શિયોરી ખાતે આજના સમાજની બેઠક મળી હતી, જેમાં સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આંતરજાતીય લગ્ન મુદ્દે 5 પરંગણા ઉદિચ્ય બ્રહ્મ સમાજે નારાજગી રજૂ કરી અને કિંજલ દવેના પિતા અને પરિવારને બ્રહ્મ સમાજમાંથી આજીવન બહાર કરી દેવાની જાહેરાત જે છે કરી દેવામાં આવી છે. આપણે જોતા હોઈએ છીએ કે જે આજના સમયનો જે યુગ છે, આજની પેઢી છે, તે અલગ વિચારધારાથી ચાલતી હોય છે અને સમાજ અલગ વિચારધારાથી ચાલતો હોય છે. તે બંનેમાં અત્યારે જે જોવા મળી રહ્યું છે. સાંભળીએ કિંજલ દવે આ વિષયને લઈને શું કહ્યું છે. જય માતાજી, હર મહાદેવ મિત્રો. મારા જીવનના એક નવા પડાવની શરૂઆત કરી રહી છું, ત્યારે જેટલા પણ લોકોએ મને શુભેચ્છાઓ આપી, મને પ્રેમ અને આશીર્વાદ આપ્યો હોય, દરેકનો હું દિલથી આભાર માનું છું. રહી વાત કે મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક, અનેક ચર્ચાઓ ચાલી રહી છે, જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી, કારણ કે વાત મારા સુધી સીમિત હતી. પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે, મારા પિતા પર છે, ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે. એક બ્રહ્મકન્યા હોવાનું, એક બ્રહ્મ દીકરી હોવાનું મને એટલું ગૌરવ છે કે જેને હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું. અને હું અહીંયા સુધી પહોંચી છું એના માટે શિક્ષિત અને સમજણી જે બ્રહ્મશક્તિઓ છે, બ્રહ્મ સમાજના લોકો છે, એમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે મારી આ જર્નીમાં. અને હું તો નસીબદાર છું કે મને 18 વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અહીંયા સુધી પહોંચવામાં. મારો પરિવાર તો છે જ, મારી ઢાલની જેમ મારા પિતા છે મને સપોર્ટ કરવામાં, પણ આપ સૌનો પણ ખૂબ ફાળો છે. પરંતુ કહેવાતા સભ્ય અને મોડર્ન સમાજમાં જ્યારે અમુક 2-4 અસામાજિક તત્વો છે, જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ. દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે, એને વીંજવાની અને એને કાપવાની વાતો છે. આ બધી દીકરીઓ અત્યારે તેજસ જેવી પ્લેનો ઉડાઈ રહી છે, યુદ્ધ કરી રહી છે, રણ મેદાનમાં છે, સંસદમાં છે, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે. હમણાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં 2 દીકરીઓએ લીડ લઈને આપણને પૂરા દેશને ગૌરવ અપાવ્યું. ત્યારે શું 2-4 આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી? હું બહુ નસીબદાર છું કે મને એવો પરિવારને એવા પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે અને મારા નિર્ણયને જે મેં હરખે વધાવી લીધો છે. કારણ કે ઓફકોર્સ હું એક એવા પરિવારમાં જઈ રહી છું કે જે આખો ભક્તિમય પરિવાર છે. બહુ જ પરિવારના લોકો અને મારો પાર્ટનર મને એટલો પ્રેમ કરે છે કે જેમને હું જે છું, જેવી છું, જે પણ છું, મને ખૂબ આદરથી, સત્કારથી એ લોકોએ સ્વીકારી છે. રાત દિવસ જ્યાં ગાયત્રી મંત્ર, નવકાર મંત્રના જાપ થાય છે, આવા પરિવારમાં હું જઈ રહી છું. મને ખૂબ જ ગૌરવ છે. એટલે હું તમામ બ્રહ્મ શક્તિઓ, સમજણી અને શિક્ષિત જે લોકો છો, બાકીના લોકોના મગજમાં નહીં ઉતરે કદાચ આ વાત,
પણ જે લોકો શિક્ષિત છે, સમજુ છે, એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા 2-4 જે અસામાજિક તત્વો છે ને કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે, પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો, નકર આપણો સમાજ ક્યાંયનો નહીં રહે. તમે દીકરીઓનું સારું જ કરવા માંગતા હોય ને તો દીકરીઓના શિક્ષણ માટે વાત કરો, નાની નાની દીકરીઓ પર જે બળાત્કાર થઈ રહ્યા છે એના માટે વાત કરો, દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો. ચલો આ બધી પ્રતિભાને બધું તો મોડર્ન વસ્તુ થઈ ગઈ. હજી જૂના 18મી 17મી સદીના કુરિવાજો આપણા સમાજમાં ચાલ્યા આવે છે. હજી કેટલા બાળ લગ્ન થાય છે આપણને બધાને ખબર છે. સાટા પ્રથા ચાલુ છે જેની પીડિત હું પણ છું, તમને બધાને ખબર છે. દીકરીઓના પૈસા લેવામાં આવે છે. અલા દીકરીઓને તમે ઘૂંઘટામાં રાખો છો અને તમે એમ કહો છો કે અમે દીકરીઓનું સારું કહેવા માંગીએ છીએ. એક બાજુ દીકરીઓ તેજસ જેવી ફ્લાઇટો ઉડાઈ રહી છે, આર્મીમાં છે, નેવીમાં છે, અને એક બાજુ દીકરીઓ ઘૂંઘટામાં છે. એના પરથી જ ખબર પડી જાય છે કે ક્યાં કેટલો વિકાસ છે. હું દરેક બ્રહ્મ શક્તિઓને, બ્રહ્મ આગેવાનોને નિવેદન કરું છું, આજીજી કરું છું કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો. જેટલા પણ લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કંઈ પણ પોસ્ટિંગ કરશે, કમેન્ટ કરશે, એમના વિરુદ્ધ હું કાયદેસરના પગલાં લઈશ. કારણ કે એક દીકરી તરીકે, બ્રહ્મકન્યા તરીકે, જ્ઞાતિના નીતિ નિયમો પ્રમાણે જ્યારે હું ચાલતી હતી ત્યારે નાતના જ કોઈક લોકોએ મારા પરિવાર પર ચીટ કર્યું, અમને અંધારામાં રાખ્યા. એક દીકરી એક સગપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે, તમને 2-2 વર્ષ સુધી છુપાવે, તમને ક્યાંય નહીં. તો જ્યારે આ આફત આવી ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ હું આ રિલેશનમાં નહીં રહું. મેં મારા પરિવાર માટે સ્ટેન્ડ લીધું. અને કોઈ છોકરાને શું, જ્યારે પરિવાર માટે અને મારા પિતા પર જ્યારે વાત આવશે ને ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું. એ દીકરી છું હું, બરાબર છે? એટલે આપ સૌને નમ્ર વિનંતી છે કે જેમ દેશની દરેક દીકરીઓ પોતાના જીવનની શરૂઆત કરે છે, એમ મેં પણ એક શરૂઆત કરી છે. આને પહેલાં તો કોઈ વિશેષ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી. અને આવા જે અસામાજિક તત્વો છે કે આમ કરશું, નાત બાર કરશું, અરે ભાઈ તમને 5,000માં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી. તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલાં તો. અને આવા અસામાજિક તત્વોને, તમામ બ્રહ્મ શક્તિઓને, શિક્ષિત અને સમજણા જેટલા લોકો છે એમને મારી વિનંતી છે કે આવા સામાજિક તત્વોને તમે દૂર કરો સમાજમાંથી, જેથી દીકરીઓ ડરે નહીં અને એમની પ્રતિભા આગળ આવે અને સમાજનો વિકાસ થાય. જય માતાજી, હર મહાદેવ. ઉપરાંત સમાજના લગ્નો કે અન્ય પ્રસંગમાં પણ તેમને આવકારવામાં આવશે નહીં તેવી પણ બ્રહ્મ સમાજ દ્વારા વાત કરવામાં આવી છે. તેઓ જે આવકારે તેની સામે પણ પગલાં લેવામાં આવશે કે જેઓ તેમને લગ્નમાં બોલાવશે, કોઈ બીજા લોકો પણ તેમને બોલાવશે, તેમની સામું પણ કડક પગલાં લેવામાં આવશે તેવી વાત પણ બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવી છે. સમાજના યુવાનો આધુનિક વિચારો સામે સામાજિક જ્ઞાતીય રિવાજો વિરોધાભાસ જોવા ખૂબ જ મળતો હોય છે. સમાજની એક અલગ વિચારધારા હોય છે અને યુવા પેઢીની એક અલગ વિચારધારા હોય છે. આમ તો લગ્ન કોઈ પણ વ્યક્તિગત આંતરિક બાબત હોય છે, પરંતુ સમાજ પોતાના જે ધારાધોરણો છે અને રીતિ રિવાજ મુજબ જે છે ચાલતો હોય છે. કિંજલ દવેની અગાઉ પણ સગાઈ નક્કી થઈ ચૂકી હતી, પરંતુ તે વાત આગળ ના વધી શકી. ત્યારબાદ કિંજલ દવે પોતાનો જીવનસાથી કોણ હશે અને તેને લઈને ખૂબ જ જે ફેન્સ વચ્ચે જેમના અટકળો ચાલતી રહેતી હતી, આખરે કિંજલ દવેએ જીવનસાથી તરીકે ધ્રુવીન શાહની સાથે સગાઈ કરી. પરિવારના સમર્થકોએ આ નિર્ણય વધાવી લીધો, જ્યારે સમાજમાં વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.